આનંદ ભવનમાં માટલીઓ અને કોઠીઓ ભરીને માખણ ભર્યું છે માએ, અને એવા સમયે એને ધડામ દઈને અવાજ આવ્યો છે. જ્યાં ધડામ દઈને અવાજ આવ્યો છે ને, એટલે મા જે રસોડામાં રસોઈ બનાવતી હતી લાલા માટે, એ દોડતી દોડતી બહાર આવીને જોયું છે શું થયું, કંઈક વાગી તો નથી ગયું ને મારા લાલને. હા, એને દર વખતે એના હૃદયમાં એક ધબકારો થાય, કંઈક અવાજ થાય ને, મારા લાલાને કંઈ થશે તો નહીં. કારણ નાનપણમાં આટલા બધા દૈત્યોએ લાલાને હેરાન કર્યો છે, એની નજર સામે એના દીકરાને તકલીફમાં જોયો છે, પુત્રને, લાલાને, અને એટલે માં જશોદાને એક હૃદયમાં બીક બેઠી છે, મારા લાલાને કંઈક થશે તો નહીં ને. એટલે જ્યારે પણ કંઈક અવાજ થાય, માં જશોદા દોડતી આવે, કામ મૂકી દે પોતાના, આવીને અહીંયા આવીને પછી જાણે અવાજ થયો, આ વખતે આવીને બહાર જોયું, આવીને જોયું તો લાલો છે તે ઓસરીમાં નથી. ઓસરીમાં નથી એટલે માએ અંદરના રૂમમાં જ્યાં માટલા મૂક્યા હતા ને, કરમાં જવાવાળા કંસને, ત્યાં એ માટલા પાસે જોવા ગઈ, ગોરી પાસે જોવા ગઈ. ગોરી પાસે જોવા ગઈ ને તે આ નાનકડો અમથો લાલો, એની કમરમાં નાની નાની ઘૂઘરી વાળી કંદોરી પહેરી છે, પગમાં ઝીણી ઝીણી ઝાંઝરી વાળી ઝાંઝર પહેરી છે, હાથમાં કડલા પહેર્યા છે, અને આમ કોડીની માળાઓ ગળામાં પહેરાવી છે. નાનકડી અમથી મુગટની દોરી બાંધીને અને ઉપર એક નાનકડું મોરપીંછ માએ લાલાને પહેરાવ્યું છે. વાંકુડિયા વાળવાળો લાલો અહીંયા કોઠીની ઉપર ચડ્યો છે, અને કોઠીની ઉપર ચડીને લાંબો થઈને માખણ લાવે છે અને ચાટે છે, અને ચાટતો જાય છે અને નીચે પાડતો જાય છે. અને આમ જ્યાં માં જશોદાએ લાલાને જોયો છે, ત્યારે માને ગુસ્સો આવ્યો છે. આવીને લાકડી લઈને એને મારવા માટે દોડી છે ને, ત્યાં લાલાએ બે હાથ ઉપર કરી દીધા છે. માં, मैंने माखन नहीं खायो, माँ मैंने माखन नहीं खायो, देख देख ये है ना नटखट, उसने माखन खायो है, देख ये नटखट है ना, वो रोज दिन चोरी करता है माखन की और मेरा नाम देता है. मैंने माखन चोरी नहीं किया माँ, तू मुझे माखन खिलाती है ना, मुझे दूध पिलाती है ना माँ, मैं माखन चोरी नहीं किया है. એમ કરીને જ્યાં લાલાએ આમ ગોરી તરફ આંગળી કરી છે, ત્યાં તો માં જોઈ રહી છે શું, કે લાલાનું પ્રતિબિંબ ગોરીમાં પડે છે. લાલાનું પ્રતિબિંબ પેલી સામેની ગોરીમાં પડે છે, અને ગોરીમાં જ્યાં લાલાનું મુખડું દેખાય છે ને, એને જોઈને આ નાનકડો લાલો કહે છે કે આ નટખટ જે દેખાઈ રહ્યો છે ને, એ માખણ ખાય છે, હું નથી ખાતો. આમ લાલો લીલાઓ કરી રહ્યો છે, માને આનંદ આપી રહ્યો છે. આ જગતનો નાથ બાળક બનીને, લાલો બનીને આજે જશોદાના ખોળે જશોદાને આનંદ આપવા માટે જન્મ લીધો છે. હા, ભગવાને ઘણીવાર કીધું છે કે હું તો જન્મ એટલા માટે લઈને આવ્યો તો ગોકુળમાં કે મારી જશોદા આનંદ થાય, મારી જશોદાને આનંદ થાય. હા, એટલા માટે ઘણીવાર એવું પણ કીધું છે કે હું ક્યાંય નથી, હું તો કોઈનોય નથી, પણ હું તો ખાલી ગોપીઓનો ભરથાર છું. આવું શ્લોકોમાં કહેવામાં આવ્યું છે ભગવાન દ્વારા, કે હું તો બીજા કોઈનોય નથી. જે હિમાલયમાં હાડ ગાળવા જાય છે ને, એ લોકોનો પણ હું નથી, હું તો ફક્ત ને ફક્ત ગોપીઓનો ભરથાર છું. અને એટલે જ વારંવાર હું તમને કહું છું, મેં માન્યા છે, મને અનુભવ છે, અને એ અનુભવ એમ કહેવાય, ભક્તિ કોઈને બહાર કહેવી નહીં, પણ આ ભક્તિ તો ના જ કહેવાય, આ પ્રેમ કહેવાય. એટલે વારંવાર કહું છું, ભગવાનને માનજો. આ દેહના પતિ છે ને, એ તમારા પતિ તો છે જ, પણ આપણી આત્માનો પતિ એ કૃષ્ણ છે. એ પછી ભાઈ હોય, બેન હોય, સ્ત્રી હોય, કોઈ પણ હોય, એમના આત્માના પતિ એ કૃષ્ણ છે. કૃષ્ણ સૌનો પતિ છે. બસ એકવાર તમારે પોકાર કરવાની જરૂર છે. આમ નટખટ લીલાઓ કરતો આ લાલો અહીંયા વૃંદાવનમાં, ગોકુળમાં પોતાની લીલાઓ કરી રહ્યો છે. આ ગોપીઓ છે એ કોઈ બીજી નથી, જે રામજીના સમયે મોટા મોટા સંતો મહંતો જે રામજીની નામ સ્મરણ કરીને, તપસ્યા કરીને દુઃખી થયા હતા, હિમાલયમાં જઈને તપ કર્યા હતા, કઠોર તપ કર્યા હતા, પોતાના શરીરને હાડને ગાળી નાખ્યા હતા, અને છતાં પણ રામજી કે કૃષ્ણ ભગવાન ત્યારે નહોતા મળ્યા. અને ત્યારે જ્યારે કૃષ્ણનો જન્મ થવાનો હતો ને, એ પહેલાં ભગવાને, કાલે મેં વાત કરી હતી કે તમને, કે જ્યારે વૃંદાવનમાં ગોકુળમાં જન્મ લેવાનો થયો હતો ને, ત્યારે ભગવાને નારાયણે સંતો અને મહંતોને કીધું હતું કે તમે જઈને દેવોને કહ્યું હતું કે જેને જેને મારી લીલાનો આનંદ કરવો છે ને, જેણે જેણે ભગવાન તપસ્યા કર્યા પછી નથી નારાયણ મળ્યા ને, એ બધાને જ મળશે. ક્યાં? ગોકુળમાં. હા, અને એટલે રામજી મર્યાદા પુરુષોત્તમ છે, જ્યારે કૃષ્ણ ભગવાન છે ને, એની ક્યાંય મર્યાદા જ નથી, એને ક્યાંય બંધન જ નથી. હા, એ અનલિમિટેડ છે.
તમારાથી જેટલો લેવાય એટલો કૃષ્ણને લૂંટો. હા, તમારાથી જેટલો લાભ લેવાય એટલો લઈ શકો. બસ નામ સ્મરણ કરો અને એના મુખડાને જોઈને એની સામે બેસીને કરશો ને. જો તમે અત્યારે પણ અહીંયા ઊભા રહી જશો ને, એને જોશો ને, તો તમે એના ચહેરા પર કેવું હાસ્ય છે આ મૂર્તિમાં તમે જોશો ને. મને તો પહેલા દિવસે દર્શન કર્યા ને, મેં બધા ભગવાનના દર્શન કર્યા અને દરેક મૂર્તિ એક સુંદર સ્મિત કરતી મૂર્તિ છે. નહીં તો મૂર્તિઓ હોય ખરી પણ એના ભાવ અલગ અલગ હોય. પણ અહીંયા આપણા સંન્યાસ આશ્રમમાં જેટલી મૂર્તિ છે ને એ બધીમાં અલગ જ સ્મિત છે કે એમની સામે ઊભા રહ્યા પછી આપણાને હટવાનું મન નથી થતું. સાથે સાથે જે કૃષ્ણ છે એ મારા ઈષ્ટ છે, મારા પતિ છે, પ્રેમી છે, જે ગણો તે એક જ છે મારો આધાર. તો એની સામે તો હું ઊભી રહીને એટલે મને એમ થયું કે આને તો ઘરે લઈ જવા જેવા છે. હા, જો આપી દે ને સંન્યાસ આશ્રમમાંથી તો આને ઘરે લઈ જવાય અને એની જોડે જીવાય. અસ્તુ. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી जय. अपने अपने मात पिता की जय. અહીંયા એક દિવસ બન્યું છે એવું કે નાનો એવો લાલો કઈક કારણસર રડવાનું ચાલુ કર્યું છે. લાલાએ રડવાનું ચાલુ જ્યાં કર્યું છે ત્યાં માં જશોદા, નંદ બાવા આવીને ઉભા રહ્યા છે પારણિયા પાસે અને આવીને લાલાને ક્યાંક ઘૂઘરો ખખડાવ્યો છે, કંઈ રમકડું આપ્યું છે, કંઈક કર્યું છે, કંઈક ખવડાવવાનો વિચાર કર્યો છે. અને આમ ત્યાં લાલાને જે બધું કરવાનું હતું ને આ લીલા બાળક હતા ત્યારની લીલા છે. અને એ ભગવાનને મનાવ્યા છે જશોદાજીએ, નંદજીએ. લાલો માન્યો નથી ને ત્યારે ગોપીઓ આવી છે અને ગોપીઓએ લાલાને ઉચકીને કીધું છે, બેટા શું જોઈએ છે તારે? એ તો કે તારે જે જોઈતું હોય તે અમે તને લઈ આપીએ. આમ જ્યાં મનાવવામાં આવ્યા છે લાલાને બહુ અછોવાના કરવામાં આવ્યા છે પણ લાલો માનતો નથી અને રડ્યા કરે છે. આંખો ચોળીને ગાલને કાળા કરીને આમ લાલો રડી રહ્યો છે. ને ત્યાં માં જશોદા અને ગોપીઓ ઘરમાં નંદ મહેલની બહાર આવીને બેઠી છે કે હવે આ લાલાને શું કરીએ. અને આમ જ્યાં વિચાર કરી રહ્યા છે ને ત્યાં લાલાએ આવીને ચાલીને આ જશોદા મૈયાના ખભા પર હાથ મૂક્યો છે. જશોદા મૈયાના ખભે હાથ મૂક્યો છે, રડતો જાય છે અને કહે છે મારે જોઈએ છે માં, મારે જોઈએ છે, મારે જોઈએ જ છે. અને આમ જ્યાં લાલો જીદ કરી રહ્યો છે ત્યારે માં જશોદાએ પોતાના પુત્રના ચહેરાને જોઈને ચૂમીઓ ભરીને કીધું છે, બેટા તારે જે જોઈએ ને ત્રિભુવનમાંથી જે જોઈએ તું માંગ, હું તને લાવીને આપું. તારા બાબા લઈને તને આપે, આ ગોપીઓ તારા માટે કંઈ લાવીને આપે, પણ તું પહેલા બોલ તો ખરો દીકરા કે તારે શું જોઈએ છે મારા લાલ. અને આમ જ્યાં જશોદા માએ પોતાના લાલને વાત કરી છે ને ત્યારે રડતા લાલાએ કીધું છે મારે જોઈએ છે માં, મારે જોઈએ છે, મારે પેલો ઉપર માખણનો ગોળો છે ને એ જોઈએ છે માં. આમ કરીને ચંદ્રની સામે આંગળી કરીને લાલાએ કીધું છે પેલો માખણનો ગોળો છે ને માં એ મને જોઈએ છે, મારે એ માખણ ખાવું છે માં, મને આપને માં. આમ કરીને જ્યાં લાલો રડી રહ્યો છે ત્યાં માં જશોદા ખડખડાટ હસી પડી છે. ગોપીઓને હાસ્ય થયું છે, અરે રે આ તો જુઓ આ ચંદ્રને માખણનો ગોળો સમજીને વાત કરી રહ્યો છે. માં જશોદાએ કીધું છે બેટા એ જે ગોળો દેખાય છે ને એ લાલો નથી, એમાં ડાઘ પડ્યા છે. જો તે વિષ જ્યારે નીકળ્યું હતું ને એ વિષના ડાઘ એમાં પડી ગયા છે, એમાં કાળા ડાઘ છે. લે હું તને છે ને ઘરમાં ગોળીમાં જે માખણ છે ને મેં આજે તાજું વલોવેલું માખણ ગૌરી ગાયનું માખણ કાઢ્યું છે બેટા, તારા માટે અલગ મૂકી રાખ્યું છે. લે દીકરા તને આ માખણ ખવડાવવું. ને આમ માં જશોદાજી લાલાને માખણ ખવડાવવા માટે કહી રહી છે ને ત્યારે જીદ્દી લાલો કહી રહ્યો છે મને ગમે તે થઈ જાય, મારે એ જ માખણ જોઈએ છે. અને તેવા વખતે માં જશોદાએ એક પાણીનો ત્રાસ લઈને આવી છે. માં જશોદા ત્રાસ લઈને પાણીનો લઈને આંગણામાં મૂક્યો છે. આંગણામાં મૂકીને કીધું છે બેટા જો એ ઉપરવાળો આ તારો માખણનો ગોળો છે ને એ હવે નીચે આવી ગયો છે. એ નીચે આવી ગયો છે, હવે તું એની સાથે ખાવું હોય તો ખા, રમવું હોય તો રમ. અને આમ લાલાએ પછી એને પકડવાની ચેષ્ટાઓ કરી છે પાણીમાં ચંદ્રને. અને આમ ત્રિભુવનનો નાથ જગદીશ, હા નારાયણ, ચતુર્ભુજ નારાયણ આ બાળક લીલા કરી રહ્યા છે અને માને અને ગોપીઓને આનંદ આપી રહ્યા છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. अपने अपने मात पिता की जय. આગળ જતા
ગોપી એક દિવસ ફરિયાદ લઈને આવી છે. 2-4 જણી ભેગી થઈ છે. એકલી જવાની તો હિંમત નથી. કેમ કે જાશે ને તો હવે તો જશોદા મૈયા એમને છોડવાની નથી. કારણ કે જે લાકડીથી લાલાને મારવા તૈયારી કરે છે પણ મારી નથી શકતી, કારણ કે એના કાળજાનો કટકો છે. હા, તેને તો મારી નહીં શકે, પણ ગોપીઓને બીક છે કે એને મારતા મારતા આપણાને ના મારી દે. એટલે ફરિયાદ લઈને એકલી નથી જઈ શકતી, પણ 4-5 ભેગી થઈ છે. હા, અને પછી આમ ટોળી કરીને અને વિચાર કરી રહી છે કે આ વખતે તો એને આપણે ષડયંત્ર કરીએ, એવું આયોજન કરીએ, એવી યુક્તિ કરીએ, આ વખતે ફરિયાદ લઈને જઈએ ને એટલે જશોદા માં આપણાને ના પાડી જ ના શકે, આપણું કામ સિદ્ધ થાય. અને આ જે પેલો લાલો છે ને, નટખટ થઈ ગયો છે ને, તોફાની વધારે પડતો થયો છે ને, એને ગમે તે રીતે આપણે દંડ કરાવીએ. અને અહીંયા કહેવામાં આવ્યું છે અમુક ભાવિક અને પ્રેમી ભક્તો દ્વારા શું કહેવામાં આવ્યું છે કે ગોપીઓ છે ને લાલાને ગાળો દેતી, ગોપીઓ લાલાને ગાળો પણ દેતી. હા, આપણે બધા કહીએ છીએ હા જય રણછોડ માખણ ચોર. હા, આપણે કહીએ છીએ ને માખણ ચોર, તો આપણે એ ગાળ દીધી કહેવાય ને, માખણનો ચોર. હા, જ્યારે કે માખણ એનું જ છે, આપેલું બધું એનું જ છે અને એની જ વસ્તુ એને જ લેવાની, અને તોય છતાં આપણે ગાળ દેવાની, માખણ ચોર. હા, અને એ પણ બેઠો બેઠો સાંભળે છે, કારણ કે એને ખબર છે કે આ બધું છે ને જીવવાથી ચાલી રહ્યું છે, હૃદયથી નહીં. હૃદયમાં તો એવો ભાવ છે કે આ લોકો માખણ ચોર બોલે છે ખરા, પણ તોય નવા નવા માખણ લઈને મારી પાસે ધરાવવામાં આવે છે. તમને એક રહસ્યની વાત કરું. જ્યારે પણ ડાકોર જાઓ ને, ડાકોરના બહાર ગેટ જે છે ને મેઇન, ત્યાં આગળ માખણ ને મિશ્રી મળે છે 20 જ રૂપિયામાં. હા, અને તમે બીજો બધો પ્રસાદ ધરાવજો, એનો વાંધો નથી, પણ તમારી કોઈ ઈચ્છાઓ હોય ને તો ત્યાં જઈને 20 રૂપિયાનું માખણ લઈને એકવાર એને ધરાવજો. તમે ધરાવશો ને, કારણ કે વર્ષો સુધી ભગવાને ગોકુળ ને મથુરા વૃંદાવન છોડ્યા પછી ભગવાન દ્વારિકામાં આવ્યા ને પછી એમણે માખણ ક્યારેય ખાધું નથી. કારણ માં જશોદા જેવું માખણ કોણ બનાવે, ગોપીઓ જેવું માખણ કોણ વલોવે, અને એ વલોવે તો પણ આ માખણ માના હાથથી ખાવાની જેવી મજા છે એવી મજા તો બીજે ક્યાં આવે. માના હાથે બનેલું માખણ હોય એના જેવો સ્વાદ ક્યાં આવે. અને ભગવાને મોરલી અને માખણ છોડી દીધા છે. હા, ભગવાન કૃષ્ણને એટલે ત્યાગની મૂર્તિ. હા, એ જન્મ્યો તો માનવ થઈને. આખી કથા છે ને એ કોની છે? માનવ થઈને જન્મેલા ભગવાનની. હા, એક શબ્દમાં કહીએ, એક લાઈનમાં તો શું છે? આ ભાગવત છે ને એનું બીજું નામ રાખવું હોય તો માનવ થઈને જન્મેલા ભગવાનની આ કથા છે. હા, દેવકીને ત્યાં જન્મ્યો, ત્યાંથી માનું સ્તનપાન પણ ન કરી પામ્યો, પહેલી વારનું અમૃત ન પી શક્યો, એની માને એનું મુખારવિંદ બતાવી ના શક્યો સારી રીતે કે માં સુખ પામે, ચંદ્ર જેવું સરીખું આ મુખડું જોઈને. ત્યાંથી બિચારાએ આગળ ચાલવું પડ્યું, મારા લાલાએ. ત્યાં આગળ ચાલતા જ્યાં અહીંયા ગોકુળમાં એની માતાને સાથે તો છે, પણ અસંખ્ય દૈત્યોએ એને હેરાન કર્યો, નાનકડા અમથા લાલાને. હા, અને જ્યાં સુધી એ ગાયો ચરાવતા હતા ત્યાં સુધી પ્રભુએ પાદુકા ધારણ નથી કરી, ઉઘાડા પગે ગાયોને ચરાવી છે. આપણા ત્યાં તો કદાચ છે કે નહીં એ ખબર નહીં, પણ અમારે સોસાયટીમાં ગાયો આવતી, અને ગાયો આવતી એટલે એ છાણ તો થાય જ ગાય આવે તો. હા, તો અમારે ત્યાંથી 2 ચોકીદાર સવાર સાંજ રાખવામાં આવ્યા. ચોર તો નથી પકડી શકતા, ચોરી તો થાય જ છે. અમારે ત્યાં ચોકીદાર હોવા છતાં ચોરી તો થાય જ છે, પણ એ લોકો નવું પકડી રહ્યા છે અને બહુ હિંમત કરીને બહુ પોતાની જાતને મહાન સમજી રહ્યા છે. તમને ખબર છે સોસાયટીમાં ગાયોને નથી આવવા દેતા. જેવી ગાયો આવે ને મોટી મોટી લાકડીઓ લઈને મારવા દોડે છે. આ કળજુગ છે. આ કળજુગ છે કે પુસ્તકો તમને છે ને ફૂટપાથ પર વેચાતા મળશે. હા, અને અમુક જે ખરાબ વસ્તુઓ છે ને એના મોટા મોટા શોરૂમ તમે જોયું હશે, કાચની મોટી મોટી દુકાનો તમારા બોમ્બેમાં. હા, અને કાચની બોટલો, હા, એ તમને મોંઘી મળે. અને પુસ્તકો અહીંયા તમને આ પસ્તીના ભાવમાં મળી શકે. આ બધું કળિયુગ છે, પણ કળિયુગમાં પણ આપણે સમજીને આગળ ચાલીશું ને તો સારામાં સારું થશે. અમારી સોસાયટીમાં ગાયોને આવવાની મનાઈ છે, ચોરને આવવાની મનાઈ છે, પણ ચોર માનતા નથી, એ મનાવી શકતા પણ નથી, પકડી શકતા પણ નથી. હમણાં જ લગભગ 5-1 વર્ષ પહેલાં અમારા છેલ્લા ઘરે ચોરી થઈ હતી અને આખી બારી તોડીને ચોર ગયા હતા, તો નહીં હોય તો કંઈ 40-1 લાખનું કરી ગયા એ લોકોનું. કૂતરા આવ્યા અને કેટલા ઓફિસરો આવ્યા અને ગાડીઓ આવી, હજુ સુધી કશું પકડાયું નથી. હા, પણ એ લોકો એટલા મહાન છે કે ગાયોને મારીને ભગાડે છે. હવે ગાયની રોટલી નાખવી હોય તો ક્યાં જાય માણસ. અને બીજી એક વાત
આપણે જ્યાં જ્યાં રોટલી નાખીએ છીએ ને ત્યાં ત્યાં એક કામ બીજું કરીએ છીએ, વાળ ઓળીને ફેંકી દઈએ છીએ. હા, વાળ ફેંકીએ છીએ. કોઈ વસ્તુ એવી પ્લાસ્ટિકની થેલીઓમાં રોટલીને ખાવાનું એઠવાડ ફેંકીએ છીએ કે જે ગૌ માતાના પેટમાં જાય છે. આપણે બધાએ ગૌ માતા આપણી માં છે. ગૌ માતામાં 33 કોટી દેવતા એના પૂરા બધા અંગોમાં આવેલા છે અને એના છાણમાં તો માં લક્ષ્મીનો વાસ છે. આમ જ્યાં કહેવામાં આવ્યું છે ત્યારે આપણે કેવી રીતે પ્લાસ્ટિકમાં ખાવાનું મોકલી શકીએ? હા, કેવી રીતે આપણા વાળ ઓળીને ખુલ્લા મૂકી શકીએ? અને એ ખાઈને ગૌ માતાને કેટલી તકલીફ થાય છે કે એના ઓપરેશન તો થઈ શકતા જ નથી. હા, કારણ કે એવા દયાળુ બહુ ઓછા છે ગૌ માતાની સેવા કરવા વાળા. તો એકવાર બોલી ગૌ માતા કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, અપને અપને માત. માત પિતા કી. અહીંયા ગોપીઓએ વિચાર કર્યો છે, ષડયંત્ર કર્યું છે કે આપણે આજે તો રંગે હાથ આને પકડવો છે. આ નાદાન નટખટ આ કાર્યો આપણાને દર વખતે દુઃખી કરી જાય છે અને માને જઈને કહેવા જઈએ છે તો માં પાછી આપણાને ઊભી થઈ જાય સામે કે મારો છોકરો ના કરે, મારો છોકરો તો હોય જ નહીં. હા, અને દરેક માને એવું હોય કે પોતાનો લાલો હોય ને એ લાલાથી વધારે સારું કોઈ બીજું લાગે જ નહીં. આ તો મારો દીકરો, મારા દીકરા જેવું તો કોઈ હોય જ નહીં, એવું દરેક માને લાગે. એ અફસોસની વાત છે કે દીકરાઓને લગભગ એવું નથી લાગતું કે મારી માં જેવી તો દુનિયામાં કોઈ માં ના હોય. એવું હવે ધીરે ધીરે ઓછું થયું છે. પણ અહીંયા ગોપીઓએ ષડયંત્ર કર્યું છે. ષડયંત્ર કરીને ગોપીઓએ વિચાર કર્યો છે કે આજે તો રંગે હાથ પકડવો છે ને એટલા માટે ગોપીઓ સંતાઈને ઘરની પાછળ સંતાઈ છે વાડામાં અને આ બાજુ એમણે દરવાજો ખાલી અડાડ્યો છે, સાંકળ નથી ભેરવી. અને આમ સાંકળ ભેરવ્યા વગરનો દરવાજો બારીઓ ખુલ્લી રાખી છે. થોડી વખત થયો એટલે આ કૃષ્ણને ખબર પડી છે કે આજે તો આ ગોપી છે ને ઘરમાં નથી અને ઉપરથી દરવાજો ખુલ્લો મૂકીને ગઈ છે. અને આમ પોતાની ટોળી લઈને આવ્યો છે. ટોળી લઈને જે આવ્યો છે ને ત્યાં ભગવાન અંદર ઘૂસ્યા છે ટોળી સાથે અને જે માટલું તોડ્યું છે ઉપરા ઉપરી કાનને ગોવાળો ચડ્યા છે. માટલું તોડી મટકી તોડીને માખણ ખાધું છે. જ્યાં માખણ થોડું ખાધું છે, ખવડાવ્યું છે અને આમ પોતે રેલમ છેલ બધે માખણવાળો થયો છે, હાથ ને મોઢું માખણવાળું છે. એવા જ વખતે ગોપીઓ આવી છે ને એમાંથી એક ઘરવાળી જે ઘરમાલિક ગોપી હતી ને ગરધણી, એણે આવીને લાલાનો હાથ પકડ્યો છે. હા, આજે હાથમાં આવ્યો છે તું, હા આજે તો નહીં છોડું, આજે તો તને સજા કરાવીને રહીશ. અને આમ બાવડું પકડીને લાલાને ખેંચ્યો છે. લાલાએ બૂમ પાડી છે, અરે ગોપી છોડ દે મોકો. हाँ जो देख मोके लग रहे है, मुझे लग रहा है गोपी मेरा हाथ छोड़ दे, इतना जोर से मत पकड़ गोपी, मोको लग रहे हो. आ જ્યાં લાલો કહી રહ્યો છે ત્યારે ગોપી બીજી બાજુ પોતાની ચૂંદડી માથે લઈને આમ લટક મટક કરતી ગોકુળની બજારમાંથી આગળ વધી છે. ગલીઓ ગલીઓ ફરતી ફરતી જ્યાં નંદ મહેલની સામે આવી છે, થોડુંક આગળ ચાલી છે ત્યાં માં જશોદાનો મહેલ છે અને મહેલમાં તો આમ દરવાજા પછાડીને ગોપી અંદર બધી ગઈ છે. આગળ જતા જે ગોપીએ ગરધણી ગોપીએ આ લાલાનો હાથ પકડ્યો છે ને એને લઈને જશોદા માની સામે બૂમ પાડી, જશોદા અરે જશોદા કહાં છુપ ગઈ, દેખ आज आज मौको है, आज तेरे लाले को देख ले कैसे उद्यमी है, आज तेरे लालो को कष्ट पड़ेगा, आज तो मैं डांट खिला के रहूंगी. कहाँ गई जसोदा, कहाँ छुपी है. અને આમ જ્યાં જોર જોરથી ગોપીઓએ બૂમો પાડી, માં જશોદાએ પોતાના કામ મૂકીને બહાર આવી અને પૂછ્યું શું કામ છે, શાના માટે આટલી બધી કલશોર કરો છો, આટલું બધું ઉધમ શું કામ મચાવ્યો છે, બૂમો કામ પાડો છો. અને આમ જ્યાં માએ પૂછ્યું છે ને ત્યાં ગોપીએ પાછળથી લઈને આમ કરીને આગળ રાખ્યો છે કાનુડાને અને પછી કહી રહી છે, જો આ તારો કાનુડો છે ને આજે મારા ઘરે આવ્યો આવ્યો પણ સાથે બધી ટોળીને લઈને આવ્યો પણ સાથે વાંદરાઓ લઈને આવ્યો પણ દરવાજો ખોલીને ઉપર ચડીને માટલી ફોડી તો ફોડી પણ માટલી બધી ફોડીને જોઈતું માખણ ના ખાધું, જોઈતી માટલી ના તોડી, બધી માટલી તોડી, બધું માખણ નીચે વેરાઈ ગયું. અડધું ખાધું છે ને અડધું નીચે વેરાણું છે. આ જોઈ લે તારો લાલો, તું કહેતી હતી ને કે સબૂત લઈને આવજો, જોઈ લે. એટલે માં જશોદાએ આમ નજર કરી છે અને જોયું છે ને પછી ખડખડાટમાં હસી પડી છે અને પોતાની ચૂંદડી પોતાના દાંત આગળ રાખીને પૂછ્યું છે, તને ખબર તો છે ને, તું ભાનમાં તો છે ને, હા તું ઊંઘતી તો નથી આવીને, ક્યાંક તે ભાંગ તો નથી ખાધી ને. હા અને આમ જ્યાં જશોદાજી ઊભા રહ્યા છે ને ત્યાં ગોપીએ કીધું છે, તને કેમ આ બધી શંકા થાય છે, અમે અમારા ઘરેથી
બધી સાથે ઊભી હતી. આ બધીને પાછળ છે, પૂછી લે. બધાએ નજરો નજર જોયું છે. દરવાજો ખોલ્યો, ઉપર ચડ્યા, માટલા તોડ્યા, વાંદરાને ખવડાવ્યું, બધાએ ખાધું અને એને મેં પકડ્યો છે. આ બધી છે, હું એકલી નથી. હા, અને મા જશોદા ફરીથી હસ્યા છે અને કીધું છે, એકવાર જો તો ખરી કે તારા હાથે પકડાયેલો આ કાનુડો છે મારો લાલો છે, મારો દીકરો છે, હા કે કોણ છે? અને આમ જ્યાં ગોપીએ નજર કરી છે પાછળ, ત્યાં તો એનો નાનકડો દિયર હતો, એનો હાથ પકડેલો હતો ને એને ઘસેટીને ઘસડતો ઘસડતો ગોકુળની ગલીઓમાંથી લઈને આવી હતી. આમ ગોપી અવાક થઈને, એકદમ બેબાકડી થઈને જોઈ રહી છે. અરે બાપરે, આ કેવી રીતે થયું? ત્યારે પેલો એનો દિયર છે ને એ રડતો રડતો કહે છે કે જો તમે રસ્તે ચાલતા હતા ને ત્યારે લાલાએ તમને કંઈ કીધું તું, સાંભળ્યું તું? હા, શું કીધું તું? લાલાએ એવું કીધું તું, ગોપી મોકો હાથ પકડ કે રખના, छोड़ना नहीं, और देख तेरी चुंदरी नीचे उतर रही है, सर से सरक रही है, तेरी चुंदरी को सीधी कर. અને આમ તું સીધી કરવા માટે જ્યાં તે હાથ છોડ્યો એટલી વારમાં એણે મારો હાથ તને પકડાવી દીધો. હા, આમ પાછી ગોપી માથે હાથ દઈને બેઠી છે, વિચાર કરી રહી છે કે આ નટખટને, આ કાળિયાને મારે કેવી રીતે પકડવો. હા, અને લાલાને પકડવાની એક જ રીત છે, એને પ્રેમ કરવો, એનું નામ લેવું, એને હૃદયથી પોકાર કરવો. અને જ્યાં જ્યાં પ્રેમ છે ને એ પ્રેમનું બીજું નામ જ કૃષ્ણ છે. કૃષ્ણ એ કઈ બીજી વસ્તુ નથી, એ તત્વ બીજું નથી. પ્રેમ જે છે ને, તમારો તમારી પત્ની પ્રત્યેનો પ્રેમ કૃષ્ણ છે, તમારો તમારા પતિ પ્રત્યેનો પ્રેમ કૃષ્ણ છે, તમારા બાળકો માટેનો પ્રેમ, તમારા બાળ ગોપાળોનો પ્રેમ. આજથી જઈએ ને, ઘરે જઈએ ને એટલે આપણા બાળકોને બાળ ગોપાલ માનવાના. હા, એ કંઈ પણ ભૂલ કરે ને આપણું કામ શું છે? માફ કરવાનું. એ કહે ને તમને ખબર નથી પડતી, કંઈ વાંધો નહીં, તો પણ આપણા અનુભવની વસ્તુઓ એને પીરસતી રહેવાની. ભલે ને વારે વારે આપણાને તતડાવે, કહે કે તમને સમજણ નથી પડતી, આપણે બાલ ગોપાલ સમજીને જ એમની સાથે વ્યવહાર કરવાનો આજથી નક્કી કરીએ. હા, અને આમ બાળ ગોપાળને પકડવાની આ ગોપીની ઈચ્છા હતી ને એ પૂરી નથી થઈ. અને આમ ગોપીઓ જ્યાં લાલાને પકડવા માટે બહુ જ મહેનત કરી રહી છે, બીજી બાજુ ગોપીઓ શું કરે છે તમને કહું. નંદજીના દ્વાર પર આવે, માથે માટલા ભરેલા હોય પાણીના, 2 માટલા લેતા હોય. હા, અને આ ભક્તિની રીત છે. આજે પાણી ભરતી ગોપીઓ આ ભાગવતજીમાં કે કોઈ પણ ગ્રંથોમાં તમને સ્ત્રીને પાણી ભરતી બતાવે ને એ ભક્તિ છે. ભક્તિ શું છે? માટલા પર માટલું છે, પોતાની કાંખમાં નાનકડું બાળક છે, નાનકડું બાળક આમ છીંક કરતું હોય ને તેની લીટ લૂછતી હોય. માં જો ગામડે પહેલા આવા દ્રશ્યો જોવા મળતા. હા, હવે કદાચ નહીં મળે. કેમ કે કળિયુગમાં ઘેર ઘેર નળ રાજા આવી ગયા. હા, અને કળિયુગ થતા બહેનોના કંગન પ્લાસ્ટિકના થઈ ગયા. પહેલા તો સોનાના રૂપાના કંગન પહેરાતા, ચૂડા પહેરાતા. હા, પોતાના પતિના નામના ચૂડલા પહેરાતા. અને હવે તો બહેનો એવી થઈ કે પતિ હોય ખરા પણ પિત્તળની ને સોનાની ખાલી બંગડી પહેરે. અમુક બહેનો તો એવી પણ જોઈ કે જે ચાંદલો કાળો જ કરે. અને અમુક તો એવા પ્રસંગો જોયા, મહેંદી રસમ હોય ને ત્યાં બધી બહેનો નક્કી કરે આજે આપણે કાળી સાડી પહેરીશું, આજની થીમ છે. અરે મહી ગઈ તારી થીમ, આ થીમ છે તારી? હા, આ થીમ છે. અરે તું સુહાગણ છે, તને ભગવાને છત્ર દીધું, તારા પતિ છે. હા, હવે તારે લાલ ને લીલા ને પીળા કપડાં પહેરીને આનંદ કરવાનો હોય, આનંદ દેવાનો હોય. હા, અને તું કાળી સાડી પહેરે છે, ભૂરી સાડી પહેરે છે. બંધ કર, આવા નાટકો બંધ કરવા. તમે સુહાગણ છો ને, તમારે આનંદ કરવાનો, પરિવારને ને તમારા પતિને આનંદ દેવાનો. હા, તમને કદાચ એવું લાગે ને કે હું વધારે પડતું કહી રહી છું, તો પણ હું તમને આ વાત કહેવા માંગુ છું. અને તમે બેઠા છો એમને તો કહું છું, પણ યુટ્યુબના માધ્યમથી પણ હું કહેવા માંગુ છું. જેના કાને પકડે ને આ મારી વાત જીવી લેજો જ્યાં સુધી તમારા પતિ છે ત્યાં સુધી. હા, પતિ જશે ને પછી તમને કોઈ નહીં પૂછે કે તારે નવી સાડી લેવી છે, દિવાળી આવે છે, ચાલ આપણે 2 જણા જઈએ રિક્ષામાં, તારે જોઈતી એક સાડી લઈ લેજે. ત્યાં એક સાડી લેવા જઈએ, ત્યાં એને બીજી સાડી ગમી ગઈ હોય ને તો એમ કે લઈ લેને 2 સાડી, સમજી લઈશું. હવે પછી આવા તમે અનુભવ કર્યા હશે જીવનમાં. હા, એને પતિ કહેવાય છે. હા, અને એની જ્યારે તમે સન્માન નહીં કરો ને ત્યારે ભગવાન રાજી નહીં રહે, એની સાથે ભગવાન નહીં રાજી રહે. આ સાથે પતિએ પણ પત્નીને એટલો જ પ્રેમ આપવાનો, આ પતિની ફરજ છે. પણ લગભગ મને એવી ખબર પડતી હોય છે ઘણીવાર કે બહેનો
મર્યાદા બહુ ચૂકી રહી છે. ત્યારે હું એટલું કહેવા માંગુ કે હું બેન છું તો તમને પણ સમજાવી શકું. હું કદાચ ભાઈઓને ના સમજાવી શકું આટલું ખુલીને, બધી વાત મારા હૃદયની ખુલીને ના કરી શકું, પણ તમે મારી બહેનો આમ હસતા મોડે બેઠી છો ને તો મને મારા હૃદયની આવી કોઈ વાત કહેવાનું મન થાય છે. ભાગવતજી નહીં સાંભળો ચાલશે, પાપ લાગે મારું, હા, પણ તમારા પતિની સેવા કરજો, તમારા ઘરને સાચવજો, પતિને આનંદ થાય એવી રીતે રહેજો. સવાર પડે ને એટલે નાહી ધોઈને મસ્ત વાળ બનાવીને થોડોક ચાંદલો અને કાજળ આ તમને ગમતી વસ્તુઓનો શણગાર કરવાનો, હા, અને શણગાર કરીને સવારે તૈયાર થઈને ઊભા થઈ જવાનું, હા, અને પતિની આગળ રૂમઝૂમ નીકળવાનું. આ રહેશો ને તો તમારા પતિની નજર બીજે ક્યાંય જશે નહીં. આવી રીતે જીવશો તો. અને આ બતાવવું ને આ રીતે જીવવું, આ બધું સંસ્કાર આપવા હવે આપણા સમાજમાં જરૂરી છે. દીકરીઓ જે જીન્સ પહેરે છે ને, મને વાંધો નથી, હું એટલી સંકુચિત માઇન્ડની નથી કે જીન્સ પહેરવાની ના પાડું, પણ તમે જીન્સ પહેરો છો ને એની ઉપર આટલા ટૂંકા ટોપ પહેરો છો ને એનો અમને વિરોધ છે. હા, તમે એ પહેરો ક્યારે પહેરો કે તમારા પતિ સાથે રહેતા હોય ને ઘરમાં ત્યારે પહેરો, તમારા પતિને આનંદ થતો હોય એવું પહેરવાથી. તો એવા કપડાં પહેરો તમારા પતિની સામે. તમે બંને જણા ફરવા જાઓ એકલા ત્યાં પહેરો, પણ ઘરમાં તમારા સાસુ સસરા હોય ને, તમારા મા બાપ હોય, જેઠ જેઠાણી હોય ને, ત્યાં તો વ્યવસ્થિત કાં તો ડ્રેસ પહેરો કાં સાડી પહેરો. હા, ભલે માથે ના ઓળો તો ચાલશે, પણ વ્યવસ્થિત મર્યાદામાં રહેવું જરૂરી છે. કારણ આપણે સ્ત્રી છીએ, આપણે શક્તિ છીએ, આપણે નારાયણી છીએ, આપણા થકી જગત છે. તો આપણે તો આપણી મર્યાદાને આપણા સંસ્કારને ઉજળા કરવાના છે. હા, બોલીએ કૃષ્ણ કનૈયા લાલ की जय. अपने अपने मात पिता की जय. અહીંયા બન્યું છે એવું કે ગોપી વિચાર કરી રહી છે કે આ વખતે તો હવે પકડવો જ છે લાલાને, અને પકડવો છે એમ વિચાર કરીને જ્યારે ગોપી પકડવા માટે વિચાર કરી રહી છે ને ત્યારે એણે ઘણી વાર કર્યું પણ ના પકડાના લાલાને પકડી ના શક્યા. અને એટલે એક વાત સાબિત થઈ છે અને એ ગુણીજનોએ લખી છે કે ગોપીઓ લાલાને આ રીતે ચોરી કરવા દેવા માંગે છે. એ વિચાર કરે છે કે કેમ કરીને લાલો મારા ઘરે આવે, કેમ કરીને લાલો મારા ઘરે દ્વારે પગલાં પાડે. અને અમુક પગલાં એવા હોય છે કે જેના પગલાંથી કલ્યાણ થતું હોય છે. અહીંયા લાલો છે અને આ સ્વયં જગતનો નાથ છે, અને આ ગોપીઓ એને ઘેલી, એને પ્રેમ કરી રહી છે. અમુક ગોપીઓ શું કરે છે, માટલા લઈને આવે. હા, આ ભક્તિની વાત કરી રહી હતી, ત્યાં અટક્યા હતા આપણે કે માટલા પર માટલું હોય, નાનકડું ગગો એના કાંખમાં હોય, એને નાકે લીટ જતી હોય ને એ લૂછતી હોય, અને છતાં ઉપરથી માટલું હલે નહીં. પાછી બેનપણીઓ સાથે રૂમઝૂમ કરતી જતી હોય ને તો ગામને પાદરે મોટા વડીલો બેઠા હોય ને એ બધા ખોખારો ખાય. એટલે ખોખારો ખાય ને એટલે પેલી હોય ને એ માથે પાછું હરખું ઓઢી લે. કેમ? ગામના વડીલ, કોઈ દરબાર, કોઈ કાઠી, કોઈ રજપૂત બેઠા હોય ને એનો મલાજો રાખે, ઘૂંઘટ કરે. હા, અને પાછી બેનપણીઓ વાતો કરતી જાય, માથે માટલા હોય, ગગો કાંખમાં હોય, અને વાતો કરતી એકબીજાને આમ તાલી આપતી જાય ને છતાં એના માથાના માટલા પરથી જરાક પણ પાણી નીચે ના પડે. આને શું કહેવાય? આને ભક્તિ કહેવાય. આ ભક્તિ ભગવાન માટે વાપરો કે ભગવાનનું નામ જ્યારે લઈએ ને ત્યારે દુનિયા સાથે કોઈ નાતો નહીં. દુનિયા આપણી ઉલટી થઈ જાય ને એનું નામ લેતા હોય. નક્કી કર્યું કે સાંજે 5 મિનિટ તારું નામ લેવું. હા, 5 મિનિટ સાંજે સંધ્યાકાળે 7 વાગે બેસીશ તારી સામે આસન લગાવીને 5 જ મિનિટ હરે કૃષ્ણ રામ રામ અંબા 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 જગદંબા બોલીશ. અને 5 મિનિટ જ્યારે બોલતા હોય ને ત્યારે કોઈ પણ બોલાવે, કંઈ પણ થઈ જાય, ત્યાંથી હટવાનું નહીં, નામ નહીં બંધ કરવાનું. જો આ રીતે ભક્તિ થાય ને તો એણે ત્યાં હાજર થવું પડે, કારણ કે મજબૂર થાય છે જ્યારે કોઈ એને પ્રેમથી બોલાવે છે, જ્યારે કોઈ હક કરે છે ત્યારે. અસ્તુ અહીંયા ભગવાનને ગોપી વિચારી રહી છે કે કેમ કરીને માખણ ખવડાવું. ત્યારે ગોપીઓ પોતાના માટલા ભરીને જ્યારે નંદ ભવનની પાસેથી પસાર થાય છે ને ત્યારે જશોદા માને કહેતી જાય. 2-4 ગોપીઓ ભેગી થઈને આવે, પાછી આમ સાંકળ ખખડાવે મહેલની, અને માં જશોદાને બૂમ પાડે, જશોદા, અરે જશોદા ક્યાં ગઈ? આવને, તારી સાથે વાત કરવી છે. માં જશોદા આગળ આવે અને પછી એની સાથે વાત કરે અને કે જો આમ તો મારે બહુ કામ છે, હું કંઈ નવરી થોડી છું
કે અહીંયા તારા ઘરે વારે વારે આવું, મારે બહુ કામ છે, હજુ રસોઈ બાકી છે, દરણા બાકી છે, માખણ વલોવવાનું બાકી છે, છાશ કાઢવાની બાકી છે. અને તું મારી સાસુને તો જાણે છે ને, મારી સાસુનો સ્વભાવ બહુ કડક છે, એટલે મને ટાઈમ તો છે જ નહીં. પણ આ તો અહીંથી નીકળતી હતી એટલે વિચાર કર્યો કે તારી સાથે થોડી વાત કરી જાઉં. અને જો મેં છે ને માખણ કાઢ્યું છે, માખણ કાઢ્યું છે અને આ રૂમમાં, પાછળના રૂમમાં નીચું લટકાવ્યું છે. માટલીમાં ગૌરી ગાયનું માખણ નીચું લટકાવ્યું છે, પણ મેં મૂક્યું છે. જોજો કોઈ કહેતા નહીં લાલાને. હો, આમ કરીને માં જશોદાને સંભળાવવાના બાને લાલાને સંભળાવીને જાય ગોપીઓ શું કે મેં મારા ઘરમાં માખણ કાઢ્યું છે અને સ્પેશિયલ તારા માટે લટકાવ્યું છે. એવું લટકાવ્યું છે કે તને કષ્ટ ના પડે ઉપર ચડવાનું ને પડવાનું, તું નીચે લટકાવેલું માખણ ખાવા આવજે. આમ ગોપીઓ આવા ભાવથી લાલાને માખણ ખવડાવી રહી છે. અને આમ ભગવાન પણ આ ગોપીઓનું માખણ ખાઈ રહ્યા છે. એક દિવસ બન્યું છે એવું કે બધા બાળકો, ગોપ બાળકો રમી રહ્યા છે, સાથે રામજી, બલરામજી અને લાલો પણ રમી રહ્યો છે. થોડી વાર થઈ છે, માં જશોદા ઘરમાં કામ કરી રહી છે અને એવા સમયે ગોપ બાળોમાંથી અમુક બાળકો આવીને માં જશોદાને કહે છે, માં દેખ તેરો લાલો હે ના માટી ખાયો હે. જશોદાને ફરિયાદ કરવા માટે ગોપ બાળો આવ્યા છે. કીધું છે કે તારા લાલાએ માટી ખાધી છે. આમ જ્યાં માટી ખાધી છે એમ વાત કરી છે ને, ત્યાં તો જશોદાને ગુસ્સો આવ્યો છે અને માં જશોદાજી પોતે હાથમાં એક લાકડી લઈને નીકળી છે. નાનકડી અમથી લાકડી રાખી છે ખરી, પણ હજુ સુધી લાલાને અડાડી નથી. અને એ લાકડી લઈને માં જશોદાજી ગયા છે. લાલો જ્યાં રમતો હતો ને ત્યાંથી કાન પકડીને આંબળીને લઈને આવ્યા છે. આવીને માં જશોદાએ આંગણામાં લાલાને બેસાડ્યો છે ને પૂછ્યું છે, માટી ખાઈ છે? માટી ખાય છે? તું નાનો છે, નાદાન છે, એમ કરીને તારી દરેક વાતોને હું આંખ આડા કાન કરું છું, તો તું હવે મોટી મોટી વાતો કરવા માંડ્યો છે. આ બધા રમત રમવાના, આ બધા આ રીત છે તારી? આમ માટી ખવાય? આવું ગંદુ કરાય? એમ કરીને માં જ્યાં લાકડી બતાવી રહી છે ને ત્યાં લાલો એને કહી રહ્યો છે, માં મેં નહીં માટી ખાયો, मैंने मिट्टी नहीं खाई माँ, ये सब है ना, ये सब ईर्षा कर रहे हैं. આ બધા ગોવાળિયાઓ તારી જોડે મારે બને છે ને, તું મને આટલો પ્રેમ કરે છે ને અને કોઈ દિવસ મને મારતી નથી ને, એટલે આ ગોવાળિયા બધા છે ને ઈર્ષા કરે છે અમારા સખા, અને એમને ઈચ્છા છે કે તું મને મારે, દંડ કરે, અને એટલા માટે આ લોકો મને માટી ખાધી એમ કરીને તને ફરિયાદ કરી રહી છે. આમ જ્યાં વાત કરી તે માએ કીધું કે આહા, મને ખબર છે તું માટીથી રખદોડાયેલો છે, અને તું માટી ખાઈને આવ્યો છે, મને વાત પાક્કી મળી છે. બતાવ તો મોઢું, આ કરતો, આ કર, મોઢું ખોલતો, ખોલ નટખટ. અને એમ જ્યાં માએ 2-3 વાર કીધું છે ને ત્યાં માએ લાલાએ પોતાનું મુખારવિંદ ખોલ્યું છે ને જ્યાં મુખારવિંદ ખોલ્યું છે મારા લાલાએ, ત્યાં તો આમાં 14 ભુવન ને 3 લોકના દર્શન, સૃષ્ટિના દર્શન લાલાના મુખારવિંદમાં થયા છે. અને આમ માં જશોદાએ સૃષ્ટિના દર્શન કર્યા છે. સાથે સાથે માં જશોદા જે લાલાના કાન પકડીને ઊભા છે ને એ દ્રશ્ય પણ ત્યાં અંદર લાલાના મુખારવિંદમાં દર્શન થઈ રહ્યા છે. આમ માં જશોદાએ દર્શન કર્યા છે, માં જશોદાએ દર્શન કર્યા છે 2 હાથ જોડીને, અને થયું છે મારા ઘરે તો મારો લાલો નહીં, આ તો નારાયણ સ્વયં પ્રગટ થયા છે મારા ઘરે. આ મારો લાલો નથી, આ મારો દીકરો નથી. પ્રભુ તમે તો મારા ઘરે તમે કેવી રીતે પ્રગટ થયા? આમ જ્યાં વિચાર કરી રહી છે માં, ત્યારે લાલાએ માયા, યોગ માયાને આજ્ઞા કરી છે, માને બધું ભૂલાવી દો. માં બધું ભૂલી ગઈ છે કે આ મુખારવિંદમાં 3 ભુવન જોયા છે, સૃષ્ટિને જોઈ છે, દર્શન કર્યા છે, અને એ બધું ભૂલીને માં પાછી લાલાને પોતાના કાળજે જ આપી દે છે. અને ગોવાળિયાઓને કહે છે, તમે ગમે તેટલું ચડાવશો ને, હું મારા લાલાને મારવાની નથી. તમે બીજે ક્યાંક જઈને તમારી રમત રમજો, મારા લાલાને મારવાનો નથી. અને આમ કરીને માએ પોતાના લાલાને પોતાની છાતી સરખો ચાપ્યો છે. અહીંયા બન્યું છે એવું કે દામોદર લીલાનો સમય આવ્યો છે. ભગવાન એક દિવસ જશોદા મૈયા દહીંનું મંથન કરતા હતા. કથા સાંભળતી વખતે જેને ભાવ થાય ને, જેટલો આનંદ થાય ને, હૃદયમાં જાણે બબલ ફૂટતા હોય ને એવું લાગવું જોઈએ, તો કથા સાચી, તો આનંદ થયો સાચો. અને જેને જેને થતો હોય ને એને આનંદ લઈ લેવાનો, કારણ કે આ બહુ અમોઘ જગ્યા છે,
અમૂલ્ય જગ્યા છે. એની સામે તમે આનંદ કરી રહ્યા છો ને, આ આનંદ તમારો જળવાઈ રહે જિંદગીભર એવો ભગવાન આશીર્વાદ આપશે. હા, અને આમ જ આનંદ કરતા રહો એવો ભગવાન આશીર્વાદ દેશે તમને. અહીંયા એક દિવસમાં જશોદા દહીં મંથન કરતી હતી. આ મંથન એટલે દહીંનું નથી, ખરેખર આપણા બધાના જીવનનું મંથન છે. અહીંયા બેઠા છીએ ને, જ્યારે જ્યારે માં જસોદાના દહીંનો મંથનની વાત આવે ને, ત્યારે એક વાત સમજવાની કે આપણે પણ બેઠા છીએ ને, અહીંથી દહીં મંથનની વાતો સાંભળીને, સમુદ્ર મંથનની વાતને સાંભળીને, ગજેન્દ્રના ઉદ્ધારની વાતો સાંભળીને ઘરે જવાનું. અને ઘરે જઈને પેલી ગાય કેમ એકવાર બધું ખાઈ લે, પછી શાંતિથી વૃક્ષના ઝાડ નીચે બેસીને છાંયડામાં વાગોળે પાછું કાઢીને, એમ આપણે ઘરે જઈને વાગોળવાનું, યાદ કરવાનું પથારીમાં પડીને કે બેને આ વાત કરી હતી, કથામાં આવી વાત આવી હતી. હા, અને તમારી બધા પાસેથી મારે એક વસ્તુ માંગવી છે આજે, જો તમે બધા આપતા હોવ તો. મારે એક વસ્તુ માંગવી છે, આપશો? હા, 2-3 બહેનો બોલ્યા છે, બાકીના બધા ગભરાઈ ગયા છે. હાથ ઉપર કરો જો તમે મને કંઈક આપવા માંગો તો. આપશો ને મારા ભાઈઓ? ઓકે, બધા આપવા તૈયાર છે, મને બહુ આનંદ છે. તો એક જ વાત માંગુ છું, આજે જ્યારે કથા પછી કે અત્યારે કથા દરમિયાન તમે આ બધા ભગવાનને પગે લાગો ને, અને વ્યાસપીઠ પર ભગવાનને પગે લાગો ને, ત્યારે મારા વતી એક વસ્તુ માંગજો કે ગાયત્રી આમ ને આમ કથા કરતી રહે, એનું સ્વાસ્થ્ય સારું રહે. બસ આટલા આશીર્વાદ. તમે આટલા હસતા રમતા બેઠા છો એટલે તમારી પાસે માંગુ છું. જો દિવેલ પીધેલા બેઠા હોતે તો નહીં માંગતે. હા, પણ આટલું ખાલી કહેજો ભગવાનને મારા વતી. હા, બોલી કૃષ્ણ કનૈયા લાલ કી जय अपने अपने मात पिता की जय. અહીંયા માં દહીંનું મંથન કરી રહી છે. દહીંનું મંથન કરતા કરતા માં, કોઈએ ઘરે વલોણા કર્યા છે? કર્યા છે ને? મેં કર્યા છે. હા, અમારા ઘરે 5 વાગે મારી માં છે ને, હું મારી માને દરેક કથામાં યાદ કરું છું. કેમ કે મારી માને, મારી બહુ ઈચ્છા હતી કે મારી માં જાય પહેલાં હું એને એકવાર કથાના દર્શન કરાવું, પણ મારાથી નહીં થયા, કારણ કે પથારી વશ ઘણા વખતથી હતા. હા, અને મારી માં જે ગાતી હતી ને, એ મારા લોહીમાં આવ્યું, તો હું ગાઈ શકું છું, તો હું આ વાતો કરી શકું છું. અબોટિયું પહેરીને કાયમ માતાજીની સેવા કરતી હતી. અખંડ દીવો 1952થી હજુ સુધી, મારી માતારામ તો દેવ થઈ ગયા છે, હજુ સુધી માતાજીનો અખંડ દીવો હજુ બળે છે મારા ઘરે. હા, એવી મારી માતારામ હતી. અને 5 વાગે ઉઠતી એ માં, અને 5 વાગે પછી એ પરવારે પોતાનું કામ, એટલે અમને બૂમ પાડતી, બેટા ઉઠો. અને એ ઉઠાડવા આવતી એટલે શું, આપણાને એમ કે નાસ્તો કરાવવા માટે, જમવા માટે? ના, એ વલોણું કરવા માટે અમને ઉઠાડતી. અને હું ને મારી માં ગોરી પિત્તળની રાખતા, અંદર કલઈ કરેલી. આહા, બહુ ધન્ય છો તમે કે આ એક બાજુ મારી માં 50 વર્ષની, એક બાજુ હું નાનકડી 7મા 8મામાં ભણતી, મને યાદ છે. આમ ઘમ 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 એમ સવારના. અને હું તો નાની હતી તો મને હજુ પણ યાદ છે, મારી માં છે ને કાચની બંગડી પહેરતી, એની આજુબાજુ સોનાની 2 બંગડી પહેરતી, અને બાજુબંધ પહેરતી, એમાં લખેલું રહેતું પુષ્પાબેન જયંતીલાલ પંડ્યા. એમ મારી માને બહુ શોખ. હાથમાં નેલ પોલિશ કાયમ રહેતી, પગમાં એની ઝાંઝરી રહેતી, હાથના પગના નખ રહેતા, અને ચાંદલો કરતી. એટલે આ ચાંદલો છે ને એનાથી શીખી છું હું. હા, મારી માનો ચાંદલો 1 રૂપિયા જેટલો રહેતો, મોટો કોરા કંકુનો કાયમ. અને એ જ્યારે વલોણા કરતી કે રસોઈ કરતી ને, ત્યારે એની બંગડીનો અવાજ આવતો મીઠો મીઠો. એ અવાજ હજુ મને મારા કાનમાં સંભળાય છે. હા, ત્યારે મને બુદ્ધિ નહોતી કે મારી માને હું આવી રીતે મનાવું. હું ચૂકી છું. હું પરણીને નીકળી આવી, મારી માએ બહુ વાર મને પ્રેમ કર્યો. હું જતી બાળકોને લઈને તો મને રોકી લેતી, પરાણે રોકતી, મને ભાવતા શાક બનાવતી, પોતે ઊભી થતી, ઘોડી લઈને ઊભી થઈને ભરેલા રીંગણા, ભરેલા કારેલા બનાવતી મારા માટે. હા, અને એમ કહેવાય ને, એક ઘડી સ્તનપાનનું મૂળ ના ચૂકવી શકાય. તો મારી માએ તો મને કેટલી વિદ્યા આપી, એનું જોઈને તો આજે ગાઈ રહી છું, બોલી રહી છું. એવી માં જગદંબા, મારી માના ચરણોમાં પ્રણામ કરી રહી છું. અહીંથી મારી માં જ્યાં હોય ત્યાં પ્રભુ એને તમારા ચરણોમાં લેજો. તમે પણ તમારા મા બાપ માટે પ્રાર્થના કરો કે જ્યાં પણ હોય ને, કદાચ જીવતા હોય તો એમ,
અને જો કદાચ હયાત ના હોય, દેવ થયા હોય, તો એ જ્યાં પણ હોય ભગવાન એમને એમના ચરણોમાં શાંતિ આપી દે. ફરી ફરીને આ જનની જઠરે શયનમ, આ તકલીફમાં આવવું ના પડે આપણા મા બાપે, એવી આપણે પ્રાર્થના કરીએ. અહીંયા માં જશોદા વલોડા વલોવી રહ્યા છે અને આવીને લાલો ઊભો રહ્યો છે. આવીને માના ખોળે આવીને આમ વળગી પડે લાલો દર વખતે, આવીને એવો પ્રેમ કરે બાળક. અને આવીને જ્યાં માં જશોદાના હાથને પકડ્યા છે ને, ત્યારે માં જશોદાએ એનું મુખારવીને એના હાથમાં લીધું છે ને ચુંબન કર્યું છે. અને પછી કીધું છે, બેટા થોડીક વાર વલોણું કરી રહું ને પછી તને દૂધ પાઉં છું. લાલાએ ના પાડી છે, માં મારે હમણાં જ દૂધ પીવું છે, તું મને દૂધ પીવડાવ. માએ વલોણું સાઈડ પર મૂક્યું છે એક બાજુ અને લાલાને ખોળામાં લીધો છે અને દૂધ પીવડાવવા બેઠી છે. એવા જ સમયે રસોડામાં એને દૂધ ઉભરાયું છે ચૂલા ઉપર, એટલે માએ લાલાને દૂધ પીતો તો એને ઉઠાવીને જમીન પર બેસાડી દીધો છે અને પછી માં આગળ ચાલી છે દૂધ લેવા માટે, ઉતારવા માટે. અને અહીંયા લાલાને ગુસ્સો આવ્યો છે કે માએ મને દૂધ ન પીવડાવ્યું, મને ખોળામાંથી ઉતારી દીધો. અને આમ જ્યાં બાળકને લાલાને ગુસ્સો આવ્યો છે, લાલાએ ગુસ્સો કર્યો છે અને પછી ગુસ્સો કરીને પગ પછાડતા ભગવાન એ જ્યાં માટલા ને દહીંના અને માખણના માટલીઓ મુકાતી હતી ને એ રૂમમાં ગયો છે. અને ત્યાં જઈને એણે લાકડીએ બધા માટલા ફોડી નાખ્યા છે. આ મોટા અવાજ સાંભળીને માં જશોદા આવી છે અને જોયું છે રૂમમાં, તો એક કક્ષમાં એક નાનકડું અમથું ખાંડણિયું છે અને આ ખાંડણિયું છે ને એની ઉપર લાલો ચડ્યો છે. આ તમને એક વાત કહું, પહેલાં વલોણા થતા, કચરા પોતા જાતે થતા, કપડાં હાથથી ધોવાતા અને આ ખાંડણિયામાં ખંડાતું બધું ને, એના લીધે આ બધા આપણા સ્નાયુઓ જોઈન્ટ નહીં થઈ જતા, આ સ્નાયુઓ દુખતા નહીં. આ બધી એક્સરસાઇઝ હવે બહેનો શું કરે, જીમમાં જાય, જવું જ પડે ને, બાપા કહીને જવું પડે, શું કરે? હા, જો પહેલાંથી ઘરનું કામ કર્યું હોય ને એ વ્યક્તિએ ક્યારેય દવાખાને કે આવી રીતે જીમમાં જવું ના પડે, દવા ના લેવી પડે, એના સ્નાયુઓ જકડાય નહીં. પણ જેણે કામ છોડ્યું છે ને એને આ તકલીફો આવી છે, નાની ઉંમરમાં તકલીફો આવે છે હવે તો. હા, તો અહીંયા લાલાને જોયો છે, શું ખાંડણિયા ઉપર ચડ્યો છે લાલો અને એની ઘૂઘરી વાગી રહી છે, ઘન 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 ઘન, છન 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 છન. અને માં આવીને જોયું છે અને જોયું છે કે આ તોફાન તારું હજુ બાકી રહી ગયું તું, કેમ આટલા બધા માટલા ફોડ્યા, ઓછા પડ્યા, હવે સીકે ચડ્યો છે, કેમ? અને આમ માએ ફરી એકવાર લાકડી લીધી છે અને એને પકડવા દોડ્યા છે. માં દોડે છે, લાલો આગળ દોડી રહી છે અને આગળ દોડતા દોડતા એની ઘૂઘરીનો ઘમકાર આખા નંદ મહેલમાં ગાજી રહ્યો છે. ખિલખિલ કરતો લાલો આગળ હસી રહ્યો છે, આગળ દોડતો જાય છે અને પાછળ વળીને માને જોતો જાય છે કે માં આવી છે કે નહીં, માં આવે છે કે નહીં. પાછળ જશોદા મૈયા માથે ચૂંદડી ઓઢીને હાથમાં લાકડી લઈને દોડી રહી છે. ઊભો રહે હો નટખટ, ઊભો રહે હો કાનુડા, કાળિયા, આ લાલા ઊભો રહ્યો, આજે તને તો હું છે ને છોડવાની નથી, તે આજે બહુ નુકસાન કર્યું છે, તારે બહુ તોફાન થઈ ગયા છે, હો હવે તને છોડવાની નથી. આ જે ગોપીઓ આવે છે ને અને બધું કહે છે ને એ બધી વાત સાચી જ છે. હા, એ ખોટી વાત નથી, મને હવે ખબર પડી ગઈ છે, તું ઉધમી થઈ ગયો છે, બહુ તોફાન કરે છે. અને આમ જ્યાં માં પાછળ દોડી રહી છે, આગળ આગળ લાલો જાય છે, વળતો વળતો પાછળ જતો જાય છે અને આમ લાલો દોડી રહ્યો છે. દોડતા દોડતા માં થાકી ગઈ છે, માં થાકી છે. લાલાએ પાછળ વળીને જોયું છે, અરે મારી માં થાકી ગઈ છે. લાલો ઊભો રહી ગયો છે. હા, અને આમ લાલાએ માને થાકેલી જોઈ છે અને દયા આવી છે, કરુણા આવી છે કે મારી માં થાકી ગઈ છે. થાકેલા જોયા છે માને એટલે કૃપા કરી છે. લાલાએ શું કર્યું છે, ઊભો રહ્યો છે, આવીને આમ કેડ પર હાથ દઈને ઊભો છે, માથા પરનું મોર મુગટ આમ હલી રહ્યું છે. અને એવા સમયે મોટી મોટી આંખોથી, કટાક્ષ નેત્રોથી લાલાએ કીધું છે, માં તારે મને પકડવો છે ને, હે ને, મને દંડ કરવો છે ને, માં મને સજા કરવી છે ને, તારું માખણ બધું તોડી ફોડી નાખ્યું છે ને માટલીઓ, તો મને પકડી લેવો છે ને, લે માં મને પકડી લે. આમ કરીને બે નાનકડા હાથ લાલાએ માની સામે ધર્યા છે. માએ બે હાથ જોયા છે અને એની આંખમાં આંસુના આ દરિયાની જેમ આંસુ નીકળી આવ્યા છે. રડતા રડતા માએ પાછો ગુસ્સો કર્યો છે કે આજે તને છોડી દઈશ ને તો કાલે પાછું તું ગોપીઓને પજવવા જશે. અને આમ જ્યાં માં બોલી રહી છે ત્યાં આ નંદ ભવનમાંથી એક દોરડી લઈને આવી છે. દોરડી લઈને કાનાને બાંધવા ગઈ છે. કાનાને બાંધવા ગઈ છે પણ જરાક બે આંગળ દોરડી ઓછી પડી છે એટલે માં જશોદાએ કીધું છે, અહીં નહીં ઊભો રહેજે, ક્યાંય જતો નહીં,
હા હું હમણાં આવું છું. અને આમ કહીને માં જશોદા ગઈ છે ગૌશાળામાં, ત્યાંથી ફરીથી એક દોરડું લાવી છે, ફરીથી એને બાંધવા ગઈ છે, ફરીથી 2 આંગળ ઓછું પડ્યું છે. આમ 2-3 વાર માં દોડી દોડીને ગઈ છે ને માને હાંફ ચડતો જોયો છે. એટલે લાલાએ દયા કરી છે કરુણાથી અને માને બેસાડીને એના ખોળામાં પોતે બેઠો છે, એના મુખારવિંદને આમ હાથથી પકડી છે અને એના ગાલને પસવારીને કીધું છે, માં તારે મને બાંધવો છે ને? હા, તારે દોરડીથી બાંધવો છે ને માં? હું તોફાની છું ને, તને બહુ હેરાન કરું છું ને માં, તને દુઃખ થાય છે ને મારાથી? આ બધા ફરિયાદ કરે છે એનાથી તને તકલીફ થાય છે ને? આ ગોપીઓ આવી આવીને મારી ફરિયાદ કરે એનાથી તને તકલીફ થાય છે ને? જો માં, તું મને બાંધવા માંગે છે ને, બાંધી દે. આમ કરીને લાલાએ પોતે હાથથી લઈને દોરડી જ્યાં માના હાથમાં દીધી છે ત્યાં માએ ખાંડણિયા સાથે લાલાને એવો કસકસાવીને બાંધ્યો છે કે લાલાના શરીર પર આંકા પડ્યા છે. અને એવો બાંધેલો લાલો ફળિયામાં મૂક્યો છે અને ફળિયામાં ઊભો રાખ્યો છે. સૂર્ય જે તપી રહ્યો છે સીધે સીધો આ લાલાની ઉપર તાપ આવી રહ્યો છે. અને એવા સમયે જ્યાં ભગવાનને બાંધવામાં આવ્યા છે ત્યારે ગોપીઓ આવી છે. ગોપીઓએ આ દ્રશ્ય જોયું છે. કાળજાનો કટકો છે આ લાલો, ગોપીઓના કાળજાનો કટકો છે. એટલે દોડતી દોડતી માની પાસે ગઈ છે. માની પાસે જઈને કીધું છે, માં આવી સજા ના કરશો. ત્યારે જશોદા મૈયા ઘરના કામ તો કરવાના છોડ્યા જ છે, પણ છણકા કરતી કરતી અહીંયા જાય ને ત્યાં જાય, પોતાની ચૂંદડી સરખી કરતી જાય, રડતી જાય અને બોલતી જાય, શું તમને બધાને ઈચ્છા હતી ને કે મારા લાતી, એટલે મેં મારા લાલાને સજા કરી છે. આજે તમારા પાપના ભોગે મારા લાલાને તડકામાં બાંધીને ઊભો રાખ્યો છે. બસ હવે તમે બધી ખુશ છો ને? હા, આમ કરીને માં રડતી જાય છે, પોતાના આંસુ લૂછતી જાય છે અને ગોપીઓને સંભળાવતી જાય છે, મેણા ટોણા કરતી જાય છે. આમ કરતા કરતા જ્યાં ગોપીઓ આવી છે તેમણે બધી વાત કરી છે, માં અમને ઈચ્છા હતી કે લાલાને તું સજા કરે, પણ આવી સજા નહીં માં, આવી સજા ના કરાય. જો એના શરીર પર છે ને આ દોરડાના આંકા પડી ગયા છે. એ માસૂમ, એ કેટલું કોમળ છે. હા, એના શરીર પર આંકા પડી ગયા છે માં. ઉપરથી સૂરજનો તાપ પડે છે, એનું શરીર લાલ થઈ ગયું છે માં, એ તપી ગયો છે. એને છોડી દે માં, આજ પછી તારે ત્યાં અમે ફરિયાદ નહીં લઈ આવીએ. અને આમ કરીને ગોપીઓએ બહુ જ મિન્નત કરી છે, પણ આ બાજુ જશોદા માની નથી રહ્યા. આજે તો એને સજા મળશે જ. આટલા વખતથી એને સજા નથી થઈ, તમારા મનને પણ ટાઢક વળશે જ. આમ કરીને માં જશોદા ટોણા મારી રહી છે અને બીજી બાજુ ભગવાન છે તે આ નાનો ખાંડણીઓ લઈને ત્યાં યક્ષરાજ કુબેરરાજના પુત્ર નલકુબેર અને મણિગ્રીવ જ્યાં એક ઝાડ તરીકે ઊભા છે અને આ વૃક્ષ તરીકે જ્યાં બંને પુત્રો કુબેરના જે ઊભા છે તેને મુક્તિ આપવા માટે ભગવાને આ લીલા કરી છે. અને આ ખાંડણિયાની દામોદરની લીલા આપણે સાંભળી રહ્યા છે. ત્યાં ભગવાને ભાખુડિયા થઈને પેલો જે મોટો ખાંડણીયો એમની પાછળ બાંધવામાં આવ્યો હતો ને, એ બાંધેલો ખાંડણીઓ લઈને આગળ ચાલવા માંડ્યા છે. ધીરે 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 આગળ ચાલતા જાય છે. ચાલતા ચાલતા આ 2 વૃક્ષ જે યમલાર્જુનના છે એની વચ્ચેથી ભગવાન પસાર થયા છે. ભાખુડિયા ચાલતા પસાર થયા છે અને જરાક આમ ધક્કો લીધો છે ને ભગવાને આગળ, ત્યાં તો બંને વૃક્ષ ધડામ દઈને નીચે પડ્યા છે. અને એમાંથી દિવ્ય દેહ સ્વરૂપે આ યક્ષના જે પુત્રો છે નલકુબેર અને મણિગ્રીવ, એ દિવ્ય દેહે બહાર ઊભા રહ્યા છે અને આકાશમાં ઉડતા ઊભા રહીને ભગવાનને નમન કર્યા છે. અને કહેવામાં આવ્યું છે, અમને શ્રાપ હતો, નારદજી મુનિનો શ્રાપ હતો અને એ શ્રાપને લીધે અમે વૃક્ષ થયા હતા. કારણ કે અમે સ્નાન કરી રહ્યા હતા, રમણ કરી રહ્યા હતા નદીમાં, અને નદીમાં રમણ કરતા હતા તેવા વખતે નારદજી આવ્યા. અમે વસ્ત્રો નહોતા પહેર્યા. જે સ્ત્રીઓ અપ્સરાઓ અમારી સાથે રમણ કરતી હતી એમણે શરમમાં નારદજીને જોઈને વસ્ત્રો ધારણ કર્યા, અમે ન ધારણ કર્યા, અમે રમણ કરતા રહ્યા. અને એટલે નારદ મુનિએ ગુસ્સે થઈને, ક્રોધિત થઈને અમને શ્રાપ આપ્યો હતો કે જેમ વૃક્ષોને વસ્ત્રો નથી પહેરતા ને એ જ રીતે તમે પણ વૃક્ષો જેમ વસ્ત્ર નથી પહેર્યા તો તમે એવા જ વૃક્ષ બની જાઓ. પછી અમે એમના પગ પકડ્યા. એટલે નારદ મુનિએ દયા કરીને કીધું કે ભગવાન જ્યારે તમારી પાસે આવશે અને આ ઓખડની દામોદરની લીલા કરશે, ખાંડણિયાની લીલા કરશે, તે દિવસે તમારો ઉદ્ધાર થશે. અને આમ કરીને ભગવાને દયા કરી છે. દિવ્ય દેહે આ યમકુબેરના પુત્રો નલકુબેર અને મણિગ્રીવ બંને જણાએ દિવ્ય દેહે આકાશમાં ગમન કર્યું છે પોતાના ગંતવ્ય તરફ. અને આ રીતે ભગવાને એમનો ઉદ્ધાર કર્યો છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય.
अपने अपने मात पिता की जय।